નમસ્કાર, જય ધન્વંતરી. ફરીથી સ્વાગત છે તમારું શ્રીમ આયુર્વેદ ચેનલમાં. એક્ટિવ કે ક્રિએટિવ આખો દિવસ રહેવા માટે આપણા પ્રયત્નો હોય છે. ઘણા ટાઈમથી મારા અમુક પેશન્ટોની ફરિયાદ રહી છે કે સવારે ઉઠીને પ્રોડક્ટિવ કે ક્રિએટિવ આટલું ફીલ નથી થતું અને ગૂગલ કરીને જોઈએ તો એમ લાગે કે કોઈ મોટા રોગથી પીડાયા છીએ. તો આ જ વસ્તુનું સોલ્યુશન લઈને કે આખો દિવસ થાક ફીલ ન કરવું, વધારે પ્રોડક્ટિવિટી વધારવી કઈ રીતે, એના માટે આપણે ચર્ચા કરશું. ફરીથી સ્વાગત છે તમારું. હું છું આપણો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD એન્ડ સર્જન, ભાવનગર આયુર્વેદ કોલેજ. સ્વસ્થ રહેવા માટે એક માન્યતા એવી હોય છે કે ઉપાયો મોંઘા હોય, કોઈ મોંઘી વસ્તુ કે સપ્લિમેન્ટ્સ કે ટેબ્લેટ્સ આપણે લઈએ અને જલ્દી સાજા થઈએ. પણ આપણી આજુબાજુના એકદમ સસ્તા ઉપાય એ પણ આપણને આમાંથી બહાર કાઢી શકે. આપણું દરેક કોષમાંથી બનતું ઓર્ગનમાંથી બનતી સિસ્ટમ અને સિસ્ટમમાંથી બનતું આખું શરીર એક બાયોલોજિકલ ક્લોક ઉપર ચાલે છે, એક રિધમમાં ચાલે છે. જો આ રિધમને પ્રોપર સેટ કરી દઈએ તો મોડર્ન સાયન્સ એમ કહે છે કે આપણી ફિઝિયોલોજી પણ સુધરશે અને આપણી એફિકસી પણ સુધરશે. આ જ વસ્તુને વિજ્ઞાન અને આયુર્વેદ સાથે સાંકળીએ તો સોલાર ડસ્ટ મતલબ સૂર્યમાંથી જે પાર્ટિકલ્સ છૂટા પડેલા છે એમાંથી જ પૃથ્વી ગ્રહ બનેલો છે અને એમાંથી જ બાકીના 9 ગ્રહનું નિર્માણ થયું છે. આ જ સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે આપણા બોડીની બાયોલોજિકલ રિધમ સેટ કરીએ. મોટાભાગની થાકની, પ્રોડક્ટિવિટીની, ક્રિએટિવિટી ઓછી છે આવી ફરિયાદો આસાનીથી દૂર થઈ શકે. આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની, બ્રહ્મ મુહૂર્તમાં એક્ટિવ થવાની વાત કરી છે. પણ બની શકે અત્યારની લાઈફસ્ટાઈલ મુજબ આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ના પણ શકીએ. તો જ્યારે પણ આપણે ઉઠીએ સવારે 6:30 થી 8ના ટાઈમમાં, મોટાભાગે 6:30 બાજુની ફ્રેમ જતી હોય, તો આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખી શકીએ કે ઉઠ્યાના 2 કલાક સુધી આપણે તરત કોઈ કેફીન કે ચા કે કોઈ હેવી ખોરાક ન લઈ લે અને 2 કલાક સુધી આપણી આંખમાં સ્ક્રીનની લાઇટ ન જાય. આપણે ત્યાં સંધ્યા વંદનાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. સવારની હોય કે સાંજની, જ્યારે સંધ્યાનો ટાઈમ હોય છે સૂર્યોદય અને સૂર્યાસ્તનો, ત્યારે એ સ્વાભાવિક છે કે આપણા શરીર આગળથી આપણને અપેક્ષા હોય કે વેકફુલ સ્ટેટમાં ઉઠીએ, એક એન્થુઝિયાસ્ટિક સ્ટેટમાં ઉઠીએ. પણ ઉઠીને જ્યારે આપણે મોબાઈલ હાથમાં લઈએ છીએ ત્યારે ઓપ્ટિક નર્વ ઉપર મતલબ આંખની નસ ઉપર જ્યારે ઓપ્ટિક ફ્લો એક સ્ક્રીન એકદમ મારો બોલાવશે ત્યારે આપણી વિઝ્યુલાઇઝેશન કેપેસિટી ઓછી થશે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે આપણો સ્ક્રીન ટાઈમ સવારે ઉઠતા વેત ચાલુ થાય છે ત્યારે દિવસ દરમિયાનનું વિઝન, આપણે શું કરવું શું ન કરવું એ ઓછું કરીએ છીએ. વિજ્ઞાન એમ કહે છે કે એમિગડાલા જે મગજનો એક પાર્ટ છે જે ફિયર, એન્ઝાયટી કે નેગેટિવ ઇમોશન્સ ઉપર વર્ક કરે છે, એ વધુ કાર્યરત થઈ જાય છે જ્યારે આપણે સવારે ઉઠીને તરત મોબાઈલ હાથમાં લઈએ છીએ. તો પહેલું કામ એ થઈ શકે કે ઉઠ્યા પછી એટલીસ્ટ આપણે 2 કલાક સુધી સ્ક્રીન ટાઈમને ટાળીએ. આ 2 કલાકમાંથી આપણે જો 10 થી 15 મિનિટ નેચર વોક કે સામાન્ય વોકિંગ સાથે પણ જોડી દઈએ તો જે ઓપ્ટિક ફ્લો મતલબ આંખ ઉપર જે વિઝ્યુલાઇઝેશનનો મારો છે એ નેચરલ ફોર્મમાં થશે અને આપણે જીવનમાં પ્રોપર ડિસિઝન લઈ શકીશું. આયુર્વેદ એમ કહે છે કે આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય મતલબ પ્રોપર ફૂડ, પ્રોપર સ્લીપ અને ડિસિપ્લિન્ડ લાઈફ હોય તો આપણી પ્રોડક્ટિવિટી આસાનીથી વધારી શકીએ. તો નિદ્રામાંથી ઉઠ્યા પછી ખાલી 2 જ કલાક સુધી આપણે સ્ક્રીન ટાઈમ શક્ય એટલો ટાળવો જોઈએ. મોબાઈલની વાત કર્યા પછી એક વાત આવે ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે કે એક પાણી પીવાનો કોન્સેપ્ટ હોય છે કે ઉઠતા વેત 4 થી 5 ગ્લાસ ઘણા લોકો પાણી પી જતા હોય છે. પણ ઉઠતા વેત આટલું પાણી પીવાની જરૂર નથી. શરીરને જ્યારે પાણીની જરૂર લાગે ત્યારે એ એની મેળે માગી લેશે. સવારે ઉઠીને 4 થી 5 ગ્લાસ લોડ કરી દેવાની બિલકુલ જરૂર નથી.
વાત કરીએ ચા કે કોફી ઉઠતા વેત તરત શું કામ ન લેવા જોઈએ. જ્યારે આપણે ઉઠતા વેત ચા કે કોફી લઈએ છીએ ત્યારે એડિનોસાઇન નામનું દ્રવ્ય એ આપણા શરીરમાં બ્લોક થાય છે. અને જો ઉઠતા વેત આપણે ચા કે કોફી લીધા હોય તો ઘણા લોકોને એવું લાગે છે કે બપોરે 11 થી 12 વાગ્યા આસપાસ ઊંઘ આવે કે લિથાર્જી ફીલ થાય કે એમ થાય કે હવે થોડો ટાઈમ કામ છોડી દઈએ. આવું પણ થઈ શકે. તો બપોરની ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આપણી જળવાઈ રહે છે. મિત્રો, સવાલ એ થાય છે કે સવારે ઉઠીને નાસ્તો કરવો કે નહીં, સવારે નાસ્તો કરીએ તો બપોરે જમવું કે નહીં. તો ફાસ્ટિંગને અત્યારની મોડર્ન ટર્મમાં સમજી લે કે જ્યારે આપણે થોડોક પણ ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીરમાં એડ્રીનાલિનનું પ્રમાણ સારું એવું જળવાઈ રહે છે. અને જ્યારે શરીરમાં એડ્રીનાલિનનું પ્રમાણ જળવાઈ રહેશે ત્યારે આપણી શીખવાની કેપેસિટી, આપણી ફોકસ કરવાની એબિલિટી પણ જળવાઈ રહેશે. તો ઉઠીને તરત આપણે ફૂલ પેટ નાસ્તો કરી લે ત્યારે એડ્રીનાલિનના પ્રમાણમાં થોડો ઘણો ફેરફાર થયા રાખે છે. અને એ જ કારણ છે કે આપણે ફોકસ જેટલું થવું જોઈએ એટલું નથી થતા. એનો એક સામાન્ય ઉપાય એટલું કરી શકાય કે ઉઠ્યાના 2 કલાક પછી ચા કોફી લઈએ અને બપોરે જ્યારે આપણને ટાઈમે ભૂખ લાગે છે ત્યારે જમી લઈએ. આનાથી શું થશે કે ડિનરથી લંચ સુધીના ટાઈમમાં શરીરને 12 થી 14 કલાકનો ગાળો મળી રહેશે. અને આ જ ગેપમાં શરીરને હીલ થવાની, ઇન્ફ્લામેશનમાંથી બહાર આવવાનો ટાઈમ મળી રહેશે અને આપણી પ્રોડક્ટિવિટી આસાનીથી વધી શકશે. જમતા હોય ત્યારે એ પ્રશ્ન થાય કે કેટલું જમવું જોઈએ. મિત્રો, આપણામાંથી દરેક લોકોનો એક અનુભવ એવો રહ્યો છે કે જ્યારે ખૂબ ભાવતું ભોજન હોય અને ખૂબ બેટિંગ કરીને જમી લઈએ છીએ ત્યારે તરત ઊંઘ આવવા માંડે કે કામ ન કરવાની ઈચ્છા થાય છે. જ્યારે ખૂબ જમી લઈએ છીએ ત્યારે બ્લડ ફ્લો પચાવવા માટે સ્ટમક બાજુ વધી જશે અને મગજ બાજુ એટલો ઓછો થશે. તો આયુર્વેદ પ્રમાણે ત્રિકુક્ષીય ખોરાક, મતલબ આપણે જમીએ એનાથી ચોથા ભાગની જગ્યા ખાલી રાખીએ અને જો આપણે જમીએ તો એને પાચન માટે પણ સરળતા રહેશે અને જમીને તરત ઊંઘવાનું મન પણ પછી ધીમે ધીમે સાંજ ઢળતી જાય તો સાંજ પડતા પહેલાં જો 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવામાં આવે તો ઊંઘ સારી થઈ શકે છે. આખા દિવસના પ્રકાશ બાદ આ પ્રક્રિયા જો કરવામાં આવે તો જે બ્રાઇટ લાઇટ, સ્ક્રીન ટાઈમ, આ બધાની નેગેટિવ ઇફેક્ટ છે એ ઇવનિંગ ટાઈમના 10 મિનિટના સૂર્યપ્રકાશ ગ્રહણ કરવાથી ઓછી થઈ શકે. વિટામિન D3 જે આજકાલ એપિડેમિક ફોર્મમાં ઓછું જોવા મળે છે, હર બીજા કે ત્રીજા પેશન્ટમાં D3 ઘટી જવાની તકલીફ હોય છે. જ્યારે D3 ઘટી જાય છે ત્યારે ન તો આપણે પ્રોપર ઊભા રહી શકીએ છીએ આખો દિવસ, થાક લાગે છે કે લોકોમાં આખા શરીરમાં કળતર થવું એ પણ હવે કોમનલી જોવા મળે છે. તો સવાર એ તકલીફ જોવા મળે છે. અને D3 સિન્થેસાઇઝ માત્ર સવારના કોમળ તડકામાંથી જ મળી શકે. અને સાંજનો તડકો જે સૂર્યાસ્ત પહેલાંનો 10-15 મિનિટ જો આપણે લઈ શકીએ તો ઊંઘવા માટે આપણને મદદરૂપ થશે. સારી ઊંઘ હશે તો અગેઇન બોડી સારું હીલ થશે અને સારું હીલ થયેલું બોડી હશે તો આપણી પ્રોડક્ટિવિટી પણ એની મેળે વધશે. આ સાથે સપ્લિમેન્ટ્સની વાત કરીએ તો આયુર્વેદમાં આપણે એક ઔષધ લઈ શકીએ, એ છે ટેબ્લેટ જીવનીય મહાકષાય. ચરક ઋષિએ આ ઔષધિનું વર્ણન કરેલ છે. ટેબ્લેટ જીવનીય મહાકષાય સવારે રોજ 2 ટેબ્લેટ નાસ્તા પહેલાં લેવામાં આવે તો આખો દિવસ પ્રોડક્ટિવિટીમાં ખૂબ સારી અસર રહેશે. તો સારી વસ્તુ એપ્લાય કરવામાં એક જ વસ્તુ આપણને રોકી શકે, એ આપણે પોતે. તો ગુડ આઈડિયા ઇઝ ટુ ઇમ્પ્લિમેન્ટ અ ગુડ આઈડિયા. જ્યારે આપણને સારી વસ્તુ જાણવા જોવા મળે છે તો એને ઇમ્પ્લિમેન્ટ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આ જ ડિસિપ્લિન, મતલબ ચરક ઋષિએ કીધેલું આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય જો આપણી લાઈફમાં ફક્ત 40 દિવસ એપ્લાય કરવામાં આવે તો શક્ય છે કે જે આપણી ગાડી રિઝર્વમાં ચાલે છે, ધક્કા ગાડીની જેમ ચાલે છે, એમાંથી આપણે બહાર આવી શકીએ અને ભગવાને આપણને જે સુંદર જીવન આપેલું છે એ ખૂબ સારી રીતે જીવી શકીએ. તો આ તો આજનો ટોપિક કે પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારી શકીએ, એમાં સુવાથી લઈ ક્યારે જમવું, કઈ રીતે જમવું અને
ઊંઘ, પ્રકાશ, ચા, કોફી બધાની આપણી હેલ્થ ઉપર શું અસર છે. હેલ્થ રિલેટેડ તમારા કોઈ પ્રશ્નો હોય અને અમે મદદ કરી શકીએ એમ હોય તો સ્ક્રીન પર મારા નંબર છે જ, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. કોમેન્ટમાં જણાવી શકો છો અમારો વિડીયો કેવો લાગે છે. અને આવા જ વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. નમસ્કાર. જય ધન્વંતરી.